समूचे गुजरात में प्रोहिबिशन समेत की आपराधिक गतिविधियों को रोकने के लिए पुलिस एक्शन मोड में दिख रही है। खासकर 31 दिसंबर को लेकर अरवली जिले में गुजरात और राजस्थान की 10 जितनी अंतर्राज्यीय बॉर्डर और 48 नाका पॉइंट बनाए गए हैं। ड्रिंक और ड्राइव के लिए पुलिस की अलग अलग टीमों का गठन किया गया है, जो ब्रेथ एनालाइजर के साथ वाहनों की चेकिंग कर रही है। पुलिस द्वारा सभी इंपॉर्टेंट पॉइंट पर सीसीटीवी और ड्रोन कैमरे लगाकर सर्वेलेंस किया जाएगा, जिस पर डीवाईएसपी जेडी वाघेला ने जानकारी दी। गांधीनगर रेंजना नायब पुलिस महानिरीक्षक श्री वीरेन्द्र सिंह यादव साहेब, अरवली जिल्लाना पोलीस अध्यक्ष श्री मनोहरसिंह जाडेजा साहेब नाओ द्वारा आगामी 31 डिसेम्बर ની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય, અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે, એટલે અરવલ્લી જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે, ભિલોડા છે, મેઘરજ છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશનો છે, તે ત્યાં આગળ કુલ 10 જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત છે અને 48 જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલા છે। દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને। ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે, એવું આયોજન કરવામાં આવેલ છે। જિલ્લાની બીડીડીએસ તથા ક્યુઆરટીની ટીમો મળી અને 4 ડીવાયએસપી, 19 પીઆઈ, 31 પીએસઆઈ, 211 પોલીસ, 432 હોમગાર્ડ જીઆરડીના જવાનો અને 64 જેટલા એસઆરપીના જવાનો એમ મળીને 761 જેટલા પોલીસ અધિક કર્મચારીઓથી આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 4 માસની અંદર જિલ્લાની એલસીબી તથા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 311 જેટલા કેસો પ્રોહિબિશનના વિદેશી દારૂના કેસો કરવામાં આવેલ છે, જેમાંથી 96 જેટલા કેસો વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો કરવામાં આવેલ છે અને જે અંતર્ગત 20 કરોડ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને 519 જેટલા આરોપીઓને ની ધરપકડ કરવામાં આવેલ છે। અને આ જે કામગીરી છે 31 અનુસંધાનેની એ ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવેલ છે અને જે અંતર્ગત ગઈકાલે ઈસરી પોલીસ સ્ટેશનના નીલકંઠ ચેકપોસ્ટ ખાતેથી રાજસ્થાનથી એક ગુજરાત પાસિંગની પ્રાઇવેટ વેગેનારમાં એક ઇસમને 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે પકડી પાડવામાં આવેલ છે।